અરવલ્લી જિલ્લામાં 1,50,926 હેક્ટર શિયાળુ પાકનું વાવેતર થયું છે, જેમાં જિલ્લાના મોટા વિસ્તારોમાં શિયાળુ પાકનું વાવેતર પૂર્ણ થયું છે. જિલ્લામાં 1,50,926 હેક્ટર વિસ્તારમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે. જિલ્લામાં સૌથી વધુ વાવેતર ઘઉંનું થયું છે. જિલ્લામાં ઘઉંનું 84,812 હેક્ટરમાં વાવેતર થયું છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું વાવેતર અરવલ્લી જિલ્લામાં થયું છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ વખતે ઘઉંનું સારું વાવેતર થયું છે. જિલ્લામાં ઘઉંનું સૌથી વધુ વાવેતર થયું છે, ત્યારે ઘઉંના સારા ઉત્પાદનની ધારણા છે. આ સાથે સરકારે ઘઉંના ટેકાના ભાવ ખરીદી કરવાની જાહેરાત કરી છે. સરકારે ક્વિન્ટલના 2,425 રૂપિયા, મણના 485 રૂપિયાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. આ સાથે હાલમાં ઘઉંના રજીસ્ટ્રેશન પણ જિલ્લામાં શરૂ છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા, મોડાસા, બાયડ સહિત જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઈ-ગ્રામ કેન્દ્ર પર આવી રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. જિલ્લામાં થયેલ કુલ વાવેતર ઘઉં 84,812 હેક્ટરમાં, બટાકા 20,515 હેક્ટર, ચણા 10,259 હેક્ટર, વરિયાળી 2,091 હેક્ટર, મકાઈ 10,886 હેક્ટર, ઘાસચારો 13,741, શાકભાજી 100,067 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લાના 6 તાલુકામાં 1,771 ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉંને વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે અને મોટી સંખ્યામાં ખેડૂતો રજીસ્ટ્રેશન કરવા માટે આવી રહ્યા છે. આ વખતે સારો વરસાદ પડ્યો હતો અને સિંચાઈની સારી સુવિધાઓ છે, ત્યારે ઘઉંનું ઉત્પાદન સારું થશે એવી ખેડૂતોને ધારણા છે. ખેડૂતો ઘઉંના રજીસ્ટ્રેશન માટે જરૂરી આધાર પુરાવા સાથે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.